આપણે અત્યારે છે શમશાનમાં. અને જુઓ તમે, શમશાન છે આપણા ગામનું. અહીંયા કણે ઠાઠડી છે ને આ બાજુ સુરાપુરા દાદા છે. ને તમને એક હું નજારો દેખાડું, ખાલી તમે જુઓ અમારા ગામડાનો નજારો. આમ આપણે બધે દવા બવા છાંટી દીધી છે, કેમકે ખડ બહુ ઝાઝું થઈ ગયું હતું. ને આપણો ભાઈબંધો ઊભો છે ને હું એક અંદર આવ્યો હોઉં. તમે કીધો કેમ હરી હરે બોલો હો, પણ જો હું જરાય વધારે બોલ્યો તો એ કાંઈ નજારો એ આંખો હોઈ ગઈ છે. જો ત્રણ મોર સરે છે અહીંયા કણે. જોવો તમે સામે જે તમને દેખાય આપણા બાપા છે સુરાપુરા દાદા. ત્રણ મોર સરે છે. જુઓ અમે હમણાં આવ્યા ત્યારે કરા ચડાવેલી હતી મોરની. અત્યારે તો જો આ રીતના સરે છે. આપણે એને કાંઈ કહેતા નથી, ખાલી સાના માના હંતે વિડીયો ઉતારી છે. જો ગામડામાં આવું પણ જોવા મળે. જો હે ને, જો કાયદેસર રીતસર મોર. અમુક માણસોએ ન જોઈએ પડખે થઈને તો આપણો વિડીયો જોઈ લીજો અથવા તો શેર કરી દીજો. જો કેટલા પીસા છે મોરને. ફાઇનલી મોર આપણને દેખી ગયો હોય, પણ જો અને એ પાછળ બે રહી, બે ઢેલું છે. આપણા ગામડાનો નજારો. જો હવે મોર હરે હાલતા થઈ ગયો છે, કેમ કે આપણને દેખી ગયા. જુઓ તમે મોરલાનો. આ તો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો, કેમ કે આ વિડીયો બહુ નાનો બનાવેલો છે, કેમ કે આમાં આપણે મોર એક દેખાડવાના હતા. બાકી શમશાનનો વિડીયો આપણે આગળ નાખેલો છે, તમે ન જોયો તો એની લિંક નીચે નાખેલી, જોઈ આવજો. બાકી ગામડામાં આવું બધું જોવા મળે કંઈક નવીન વસ્તુ સાથે. આજે આપણે આ એક જગ્યાએ પૈગે લાગવા ગયા, ત્યાંથી આવ્યા તો વૈષ્ણવ શમશાન આવ્યું તો આપણે મોર દેખી ગયા તો ઊભા રહી ગયા છે. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ કંઈક ગામડાનું જીવન આવું છે. અને આ